સુવર્ણ વૈવાહિક જયંતી સ્મૃતિ પર્વ. સુવર્ણ વૈવાહિક જયંતી 50 વર્ષનો સુવર્ણ સંયોગ. અમૃતલાલ રાયસી માલદે, મંજુલાબેન અમૃતલાલ માલદે. પ્રેમ, વિશ્વાસ, સંસ્કાર, સહનશીલતા. એક જીવન, બે હૃદય, એક સંકલ્પ. ગામ મોટા માંઢા. સમસ્ત માલદે પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા. મંગલાચરણ. મોમાય માતાય નમઃ. જય જિનેન્દ્ર. વંદન તે પવિત્ર સંયોગને, જેમાં બે જીવન એક સંકલ્પ બને. પ્રેમથી શરૂ થયેલી યાત્રા સંસ્કારોથી સુવર્ણ બને. સુવર્ણ વૈવાહિક જયંતી સ્મૃતિ પર્વ. ગામ મોટા માંઢાના નિવાસી પુરીબેન રાયસી કચરા માલદે ના આંગણે ઉજવાયેલો પ્રથમ વૈવાહિક શુભ પ્રસંગ. અમૃતબેન દેવરાજ કચરા માલદેની અમૃતધારા સમી મમતા સાથે અને પુરીબેન ભોજા કચરા માલદેના સ્નેહ, સંસ્કાર અને સંયમની છત્ર છાયામાં સમસ્ત ભાંડુળાઓના ઉમંગ અને ઉત્સાહ સાથે આ મંગલ સ્મૃતિ પર્વ પલ્લવિત થયો. લગ્ન પરિચય. અમૃતલાલ રાયસી માલદેના લગ્ન ગામ ખટિયા બેરાજાના નિવાસી પાનીબેન લખમણ લાધાગડા ની 4 સુપુત્રીઓ અને 2 સુપુત્રો, કુલ 6 સંતાનોના પરિવારમાં 5મા ક્રમે જન્મેલ મંજુલા એટલે મંજુલાબેન અમૃતલાલ માલદે સાથે આજથી 50 વર્ષ પૂર્વે સંપન્ન થયેલા પવિત્ર વૈવાહિક પ્રસંગની આ અમૂલ્ય અને હૃદયસ્પર્શી સ્મૃતિ. માંડવો. તારીખ 1 માર્ચ 1976, વિક્રમ સંવત 2032. તિથિ ફાગણ સુદ એકમ, વાર બુધવાર. હાલાર પ્રદેશના પવિત્ર અને ઐતિહાસિક વાસુ પૂજ્ય દાદાના સાનિધ્યમાં આવેલા ગામ મોટા માંઢા મુકામે પરંપરાગત ઢોલ શરણાઈના શુભ નાદ વચ્ચે માતા પિતા, મોટા બાઓ અને મોટા બાપુજીના સ્નેહભર્યા સાનિધ્યમાં ગોર મહારાજના વૈદિક મંત્રોચ્ચાર સાથે અને બહેનોના મધુર સ્વરે ગવાતા મંગલ ગીતોમાં વિવાહ પૂર્વે નો શુભ માંડવો વિધિપૂર્વક રોપાયો. શિરામણ, સ્વાદિષ્ટ બપોરનું ભોજન અને સાંજના જમણવાર સાથે આ શુભ દિવસ આનંદથી ઉજવાયો. વિવાહ તારીખ 2 માર્ચ 1976, વિક્રમ સંવત 2032. તિથિ ફાગણ સુદ બીજ, વાર ગુરુવાર. વહેલી સવારે પરોઢીએ ગામ મોટા માંડાથી ખટિયા બેરાજા તરફ શણગારેલી મોટરકાર, ટ્રેક્ટર અને ખટારાઓ સાથે જાન ધામધૂમથી પ્રસ્થાન કરે. ખટિયા ખાતે પરંપરાગત સામૈયું થયું. કોખણા, જાનૈયાઓને ઉતારા, શિરામણ વિધિ સંપન્ન થઈ અને બપોરનું સ્નેહભર્યું ભોજન યોજાયું. ત્યારબાદ શુભ મુહૂર્તે મંગલ ફેરા લેવાયા અને પવિત્ર અગ્નિ સાક્ષીએ અમૃતલાલભાઈ અને મંજુલાબેન વિવાહના પવિત્ર બંધનમાં બંધાયા. સાંજે વર પક્ષ તરફથી વરોઢી જમણ અને આત્મીય મિલન સમારંભ યોજાયું. વરઘોડિયા સાથે પુના મોટા માંઢા ગામે આગમન સમયે સમસ્ત ગ્રામજનોએ ઢોલ શરણાઈના નાદ સાથે હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું. ગામના ચોકમાં પરંપરાગત રિવાજ પ્રમાણે કોઠે નારિયેલ વાધેરી શરીખાના છંદોની રમઝટ બાદ ઘરે પોખણા, આશીર્વાદ અને અન્ય વિધિઓ સાથે આ મંગલ વિવાહોત્સવ પૂર્ણતાને પ્રાપ્ત થયો. પરિવારનું ગૌરવ. માલદે પરિવારના વડીલ તરીકે અમૃતલાલભાઈ માલદે
સદૈવ સંયમ, સેવા અને સંસ્કારનું પ્રતિબિંબ રહ્યા છે. 6 ભાઈ અને 2 બહેનોના વિશાળ પરિવારને એકતા, પ્રેમ અને જવાબદારીથી સંભાળનાર આ દંપતી સમગ્ર પરિવાર માટે આદર્શ અને આશીર્વાદરૂપ બન્યો છે. આ સુખી પરિવારને પૂજન નામક સગુણ પુત્ર, ગુંજલ નામની સંસ્કારી પુત્રવધુ અને વિદિત નામનો લાડકા વાયો પુત્ર પરંપરા, મૂલ્ય અને સંસ્કારોને આગળ વધારી પરિવારના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી રહ્યા છે. સુવર્ણ સંયોગ 50 વર્ષ. 50 વર્ષનો આ વિવાહ સહવાસ પ્રેમ, ત્યાગ, વિશ્વાસ અને સહનશીલતાનું જીવંત ઉદાહરણ છે. સુખ દુઃખમાં એકબીજાના સાથે ઊભા રહી પરિવાર અને સમાજ માટે પ્રેરણારૂપ જીવન જીવતું આ દંપતી સુવર્ણ વૈવાહિક જયંતિના પાવન અવસરે હૃદયપૂર્વક અભિનંદન પામે. 102 વર્ષની વયે પણ અડીખમ જીવન જીવી સર્વને આશીર્વાદ આપતા પૂરીબેન ભોજા કચરા માલદેના પવિત્ર આશીર્વાદ સાથે પ્રભુ અમૃતલાલભાઈ અને મંજુલાબેનને સ્વસ્થ, દીર્ઘાયુ, સુખમય અને આશીર્વાદ સભર જીવન આપે એવી સમસ્ત પરિવારજનો, સગા સ્નેહી અને હિતુ મિત્રોને પ્રભુ પાસે ભાવપૂર્ણ પ્રાર્થના. હાર્દિક અભિનંદન. સમસ્ત માલદે પરિવારના જય જિનેન્દ્ર.